ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલા ભગવાન અર્જુનને વિશ્વરૂપનું દર્શન કરાવી રહ્યા છે. આ વિરાટ સ્વરૂપમાં અર્જુન ભવિષ્યમાં જે ઘટનારી ઘટનાઓ છે તેને નિહાળી રહ્યા છે. અને આ એટલે જ શક્ય છે કારણ ભગવાન કાળાતીત છે. અને પોતાના કાળાતીત હોવાની વાત ભગવાને 7મા અધ્યાયના 26મા શ્લોકમાં કહેલી છે. વેદાહમ સમતિતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની મામ તુ વેદન કશ્ચન. ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના પ્રાણીઓને હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. પરંતુ ત્યારે અર્જુનને એ વાત સમજાઈ ન હતી. તેથી આ ભવિષ્યની ઘટનાઓનું વર્ણન કરતા અર્જુન કહે છે, અમી ચ ત્વાં ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહૈવાવનિપાલ સંઘે ભીષ્મો દ્રોણસૂતપુત્રસ્તથાસૌ સહાસ્મદીયેરપી યોધમુખ્યે વક્ત્રાણિ તે ત્વરમાણા વિશન્તિ દંષ્ટ્રાકરાલાનિ ભયાનકાની કેચિદ્વિલગ્ના દર્શનાંતરેષુ સંદ્રશ્યન્તે ચૂર્ણિતૈરુત્તમાંગે. પેલા ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, બધા અવનિપાલ રાજાઓ સહિત ભીષ્મ, દ્રોણ, કર્ણ અને અમારા યોદ્ધાઓ પણ બધા તમારા ભયાનક વિકરાળ દાંતોવાળા મુખોમાં પ્રવેશી રહ્યા છે. કેટલાક તો ચાવવાથી લોચો થયેલા માથાવાળા તમારા દાંતોમાં ચોંટી ગયા છે. વળી આગળ કહે છે, યથા નદીનાં બહવોऽમ્બુવેગા સમુદ્રમેવાભિમુખા દ્રવન્તિ તથા તવામિ નરલોકવીરા વિશન્તિ વક્ત્રાણ્યભિવિજ્વલન્તિ. પેલા નદીઓના વેગ સમુદ્ર તરફ દોડતા હોય છે, તેવી જ રીતે આ બધા નરવીરો અને શૂરવીરો પણ પ્રબળ વેગથી તમારા મુખમાં પ્રવેશવા દોડી રહ્યા છે. અને આગળ કહે છે, યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા વિશન્તિ નાશાય સમૃદ્ધ વેગા તથૈવ નાશાય વિશન્તિ લોકા સ્તવાપિ વક્ત્રાણિ સમૃદ્ધ વેગા. જેવી રીતે પતંગિયા દીવાની જ્યોતમાં દોડી દોડીને કૂદી પડતા હોય છે, તેવી જ રીતે બધા લોક તમારા મુખમાં નષ્ટ થવા માટે પ્રવેશ કરી રહ્યા છે. અહીં 28મા શ્લોકમાં નદીઓનું અને 29મા શ્લોકમાં પતંગિયાનું દ્રષ્ટાંત આપ્યું છે. જે પોતાનું કર્તવ્ય સમજીને ધર્મની દ્રષ્ટિથી યુદ્ધમાં આવ્યા છે, તેઓ પરમાત્માની પ્રાપ્તિ ઈચ્છવાવાળા છે. એવા પુરુષોનું વર્ણન વિરાટ રૂપમાં નદીના દ્રષ્ટાંત દ્વારા કરવામાં આવ્યું. અને જેઓ રાજ્ય અને પ્રશંસાના લોભથી યુદ્ધમાં આવ્યા છે, એવા પુરુષોનું પતંગિયાના દ્રષ્ટાંતથી વર્ણન કર્યું. અને હવે સઘળા લોકોનું ગ્રસન કરતા વિશ્વરૂપ ભગવાનના ભયાનક રૂપનું વર્ણન કરતા કહે છે, લેલિહ્યસે ગ્રસમાનઃ સમન્તા લોકાન સમગ્રાન વદનૈર્જ્વલદ્ભિઃ તેજોભિરાપૂર્ય જગત સમગ્રમ પાસસ્તવોગ્રા પ્રતપંતિ વિષ્ણો.
હે વિષ્ણુ, તમારા બળબડતા વિકરાળ મુખથી બધા લોકોને તમે ચાટી રહ્યા છો. તમારું તેજ આ સમગ્ર જગતને તપાવી રહ્યું છે. આખ્યાહિ મે કો ભવાનુગ્રરૂપો નમોસ્તુ તે દેવવર પ્રસીદ. વિજ્ઞાતુમિચ્છામિ ભવन्तમાદ્યં નહિ પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ. હે પ્રભો, મને જણાવો કે આ ઉગ્ર રૂપવાળા તમે કોણ છો? હે દેવવર, તમને નમસ્કાર. કૃપા કરો. સર્વપ્રથમ હું તમને જાણવા માગું છું. તમારી આ પ્રવૃત્તિને હું સમજી શકતો નથી. ટૂંકમાં ભગવાનના વિરાટ રૂપને જોઈને ગભરાયેલો અર્જુન ઉગ્ર રૂપધારી ભગવાનના વાસ્તવિક પરિચયને ઈચ્છે છે. આ વાત આપણે આગળ કરીશું. આજે બસ આટલું જ. હરિ ઓમ.